પાંચમો છે ને કે પછી પાંચમો દિવસ? તો કથા આપણી થઈ રહી છે એનું એક કારણ આપણા રંજન બાપુન છે. હજુ ના ના એવું કીધું છે. આમ તો તમારી વાત સાચી છે કે ઠાકોરજી કેન્દ્રમાં છે, પરંતુ સંસ્કારો જાય તે નરહ. જો સંસ્કાર જ ના આવ્યા હોત ને હમણાં રાજુ કાકાની અંદર જો કદાચ સંસ્કાર આવ્યા હોય, એમનું ઘડતર થયું હોય, માટી તો છે ને રાજુ કાકા, માટી હોય ને ઘડો બને ને ઘડો, એ આમ તો માટી જ છે રસ્તામાં પડેલી. એ ઘડો પાણી ભરવા લાયક ક્યારે બને કે જ્યારે એને આકાર આપવામાં આવે. આકાર આપ્યા પછી એને પાક્કો કરવામાં આવે, ત્યાર પછી એ માટીમાંથી ઘડો પાણી ભરવાની યોગ્ય ને પીવા લાયક થાય. રાજુ કાકા કદાચ આ કથા કરવાની યોગ્ય થયા, એની અંદર જો કોઈ સિંહ ફારો હોય તો એ મારા રંજન બાનો છે. ના આ છે સંસ્કારો જાય તે નરહ. જેવી રીતે સંસ્કાર હોય તો જ માનવ માનવ કહેવાય. તો તમને કદાચ અત્યાર સુધી તો એવું કીધું છે આજે 5મા દિવસ સુધી, મને એમને તો ના જ પાડી હતી કે આ રીતે કહેશો નહીં, પરંતુ અમે લગભગ મારા રાજુભાઈ આવ્યા છે આજે તો અંદર મંદિરમાં. જે માએ પ્રેમ કરવો જોઈએ ને, મા માટે તો એક જ શબ્દ ખાલી મા, તો મી. જે કામ તમે કર્યું છે મારી મા, કદાચ આજે હું અહીં કથા કરવા બેઠો એનું પણ એક કારણ તમે છો. તો બીજું તો આપણે કંઈ કરીએ નહીં, પણ એમના ચરણ ધોઈશું, એના ચરણથી આપણે પવિત્ર થઈશું. ચરણ જતી આખા ઘરને પવિત્ર. ચરણ ધોવો રાજુ કાકા પછી પીવાના છે, એની વગર ને એ જરા આખું ઘરમાં છાંટજો. એ મામા મામીના તમારી પર 1000 આશીર્વાદ, અને એ જ મામા મામીની તમારી પર કૃપા કે તમે આજે આ ભાગવત કાર્ય કરી શક્યા છો. નહીં તો રાજુ કાકા ને એક હાથે કદી તાલી વાગતી નથી, એક હાથે નહીં વાગે. તમારા પુણ્ય હશે, માતા પિતાના આશીર્વાદ અને મામા મામીની અસીમ કૃપા છે. હું આજે કહું કે હું અહીંયા કથા કરવા બેઠો છું તો એ મને પણ મારી પાછળ પણ મામા મામીનો બહુ મોટો હાથ છે રાજુ કાકા. મારા મામાએ મારા ભાઈ મને મોટો કર્યો. એવી રીતે મારા પિતાજીની પ્રગતિ પાછળ પણ કે મામાના ગામમાં ગયા, તમે ભોના છો, હું ભોનો છું નહીં. તો એ ધરતીનું ઋણ, એ મામા મામીનું ઋણ નહીં તમે ચૂકવી શકો કે નહીં હું ચૂકવી શકું. તો એક કામ કરીએ રાજુ કાકા કે તમે એમની પૂજા કરો. હા આ રૂમ છે ને પ્રભુ, હા દૂધ જોશે, દૂધ લાવો, પાણી લાવો, કંકુ ચોખા, ફૂલ તો છે જ, ફૂલ ચોખા લઈ આપણી માં કહીએ, આપણા પિતા કહીએ, મામા કહીએ કે મામી કહીએ. આજે તો તમારા આ જ મોટા છે. અને આ મોરા પર જે લાલી ને ચમક છે ને એનું કારણ એ છે સફેદ. ભલે તમે સફેદ કલરનો જે તમે આ શર્ટ પહેરો છે ને, પણ ચમક કોના લીધે છે? આ માને લીધે છે. તો ચાલો એને વંદન કરીએ કે માં, મારી પર તારા 1000 હાથ, તારા 1000 આશીર્વાદમાં, એના લીધે જ આ ભાગવત કથા થઈ, તો એનું મૂળ માથું છે. તો એને વંદન કરી માં પિતા ભગવાનના રૂપે એને વંદન કરો. ઓમ વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તયે પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. સર્વદેવમયી માતા સર્વદેવમયો પિતા માતરમ પિતરં શ્ચૈવ પ્રયત્નેન પ્રપૂજયે. ચરણમાં ચડાવી આપો. ધ્યાયામિ ચિંતયામિ. હવે ફૂલ હાથમાં પાણી લઈ લો. તમે કાકી પાણી ચડાવજો. કાકા તમે પગ ઉપર હાથ ફેરવી અને એમના પગ ધોજો. કાકીને પાણી આપી દો. પાણી ચડાવી એમના હાથ ધોઈશું. ઓમ હે આજ પૂજા સે ધરતી પરના, આજ ભગવાન છે મારી તો બેટની. હે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. હે આજ પૂજા સે
વેદ પુરાણે વેદ પુરાણે એ કીધું છે દાદા ગણેશે સિદ્ધ કર્યું છે ભાઈઓ એ બાબાથી મોટું આ દુનિયામાં કોઈ નથી બાબાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. જોડ સખી નહીં જડે દેલો જનની જોડ સખી નહીં જડે દેલો. હે જનની જોડ સખી નહીં જડે દેલો ચાલો કરો, ચોખા ચડાવો, ફૂલ ચડાવો. હે મીઠા મધુર મીઠા મેહુલા રેલો મીઠા મધુર મીઠા મેહુલારેલો. હે મીઠી મીઠી રે મોરી વાત રે જનની જોડ સખી નહીં જડે દેલો જનની જોડ સખી નહીં જડે દેલો. હે પૃથ્વી પરનો છેડો આંગળી રેલો પૃથ્વી પરનો છેડની આંગળી રેલો ઘરનો એ તો છે આધાર રે જનની જોડ સખી નહીં જડે રેલો જનની જોડ સખી નહીં જડે દેલો. ભૂલો ભલે બીજું બધું બાબા ભલે ચંદનનો ચાલો કરજો. ભૂલશો ચંદનનો નહીં ચાલો. અગ્નિ છે અગ્નિ છે ઉપકાર એના એ હવે સરસો નહીં લાખો કમાતા ચંદનનો ચાલો. હો ભલે મા બાપ ના ઠર્યા એ લાખ નહીં પણ રાખે છે એ માનવો ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં ભીને સુવે પોતે સુકે સુવાળ્યા પરે એ અભિનય પથ્થર બની પૂજશો નહીં ભૂલો ભલે બીજું બધું બાબને ભૂલશો નહીં બાબને ભૂલશો નહીં બાબને ભૂલશો નહીં પિતા દેવ ગુરુ પિતા ધર્મ પિતા દેવ પિતા ગુરુ પિતા ધર્મ સનાતન તુષ્ટે પિતૃપિતॄણાં સંતુષ્ટ વિદુદેવતા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અતિથિદેવો ભવ આચાર્ય દેવો ભવ. પરસ્પર દેવો ભવ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ સીતારામ. હવે જે પગ ધોયેલું જળ છે બધાએ ચમચી ચમચી લઈ આચમન કરવાનું. રાજુ કાકા એને સાચવી રાખજો. કથા પૂરી થાય પછી આખા ઘરમાં પાણી છાંટી દેજો. ઓમ સરસ્વત્યે નમઃ. ઓમ વ્યાસનારાયણાય નમઃ. વંશી વિભૂષિત કરા નવનીરદાભા પીતાંબરા દરુણબિંબફલા
नामहं न जाने। बर्हापीडं नटवरवपु कर्णियो कर्णिकारम् बिभ्रद्वाशः कनककपिशं वैजयन्तीं च माला रन्ध्रानवेनो अधरसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद गीतकीर्ति। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। पवनतनय संकटहरण मंगलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसहु सुरभु। राम नाम में लीन है देखत सब मेरा। ताके पद वंदन करो जय जय श्री जलाराम। ताके पद वंदन करो जय जय श्री जलाराम। सद्गुरु देव की जय। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबश्वामृत में तदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या मोरा रिपादार्पित चित्तवृत्ति। ददयादिकं मोहवसादवोचर गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योग। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयानानिलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। सुखावसाने
सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव चाप्यं गोविन्द दामोदर जिहवे सदेवा भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तादिविनाशनानि गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिहवे पिबशवामृतमेत देव गोविन्द दामोदर माधवेति जिहवे रसगने मधुर प्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि आवरणयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वामेव याचे मम देहि जिहवे क्षमागते दण्डधरे कृतान्ते वक्तव्यमेकां मधुरां सुभक्त्या गोविन्द दामोदर माधवेति अग्रे करुणामठ पाण्डवानां दुःशासनेनाहत वस्त्रकेशा कृष्णात्तदाक्रोशदनन्यनाथा गोविन्द दामोदर माधवेति संसारकूपे पतितो त्यगादे मोहान्धपूर्णे विषयावितप्ते करावलम्बं मम देहि विष्णो गोविन्द माधवेति परारविन्देन परारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि हे कृष्ण हे यादव हे सखेति हे कृष्ण हे यादव हे सखेति कृष्ण कन्हैया लाल की जय राधा पुरुषोत्तम भगवान की जय द्वारिकाधीश की जय रणछोडराय की जय गोवर्धन नाथ की जय नमः पार्वती पतये हर हर महादेव हर। हरिशरणम भक्तवांछा कल्पतरु शरणागत वत्सल भक्तवत्सल भगवान अकारण करुणा करवा वाला करुणेश्वर श्री રાધા પુરુષોત્તમની અસીમ કૃપાથી આપણને સૌને શ્રીમદ ભાગવત રૂપી અમૃત પ્રાપ્ત થઈ રહ્યું છે. તો જેની કથા છે અને જેની કૃપા છે એવા પરમાત્માના ચરણોમાં વંદન. અહીં કથા શ્રવણ કરવા પધારેલા સર્વે શ્રોતાઓના હૃદયમાં બેઠેલા શ્રી પરમાત્માને વંદન તથા અહીં ઉપસ્થિત
બ્રાહ્મણોના ચરણોમાં વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી સીતારામ. જય જય શ્રી સીતારામ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. ભગવાન ખૂબ દયાળુ છે. ભગવાનની આપણા ઉપર કેટલી અસીમ કૃપા છે કે આવા ઘોર કલયુગમાં આપણને પ્રભુએ સદબુદ્ધિ જ્ઞાન આપ્યું અને આ સુંદર ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાનો આપણને આ લાભો ભગવાને આપ્યો છે. ગઈકાલની કથામાં આપ સર્વ શ્રોતાઓ ખૂબ જ હૃદયથી તમને વંદન કરવાનું મન થાય. આપણે કાલની કથા 3 વાગે પ્રારંભ થઈ અને 8 વાગે કથાનો વિરામ થયો. સર્વપ્રથમ તો તમને વંદન કરવાનું ખૂબ મન થાય. સતત 5 કલાક આ કથા તમે શ્રવણ કરી. ખરેખર તમારા હૃદયમાં શ્રી પરીક્ષિત મહારાજ જ બિરાજમાન હતા ગઈકાલે. નહીં તો આટલો સમય તે પણ એક આસન ઉપર પોતાનું સ્થાન કોઈ બદલ્યું નથી. કાલની કથામાં કીધું હતું આપણી કથામાં કૃષ્ણ જન્મ તો થવાનો જ છે, પરંતુ પરમાત્માને આપણે સ્થાન પોતાના હૃદયમાં આપવાનું છે. કૃષ્ણ જન્મ કથામાં કર્યો, પરંતુ એ ઠાકોરજીનું આપણા હૃદયમાં સ્થાન આપીએ. નિર્મલ મન થાય તો નિર્મલ ભક્તિ પ્રાપ્ત થાય. મારા ઠાકોરજીને કેવલ ને કેવલ તમારો ભાવ જોઈએ છે, તમારો કેવલ ભગવાનને પ્રેમ જોઈએ છે. આપણે સૌ આજે ઠાકોરજીની લીલા છે, ગોવર્ધન લીલા. એ આજે આપણે ગોવર્ધન લીલા કરીશું તો દરેક પોતાના ઘરેથી કંઈક ને કંઈક ઠાકોરજી માટે પ્રસાદ લાવ્યા જશો. એ પ્રસાદ બનાવવામાં કેટલો ભાવ જોઈએ ખબર છે? લાવ્યા છો બધા? લાયા છો? ઘરેથી બનાવી લાયા છો કે પછી વેચાતો લાયા છો? ઘરેથી. જો ઘરેથી કીધું પરેકું બહારનું આવ્યું. બેનો વહેલા એટલે તૈયાર ના. હા, એક વાત કહું, આપણે કદાચ કોઈ ધર્મ ક્ષેત્રમાં જઈએ, કોઈ તીર્થમાં જઈએ, અહીંયાથી નજીકમાં આપણું ડાકોર છે. હવે એક વાત તમને પૂછું મેં કે તમે ડાકોર દર્શન કરવા જાઓ છો, તાત્કાલિક તો તૈયાર થાય નહીં કે ચાલો હમણાં તૈયાર થયા ને જતા રહીએ. તમે ડાકોર ગયા છો અને ભગવાનને પ્રસાદ કયો ધરાવો છો? બહાર છે ને પેલી 20 રૂપિયા વાળી પેલો એને શું કહેવાય જ ખબર નહીં કે એને શું કહેવાય, એક ગોલ લાડુ મળે છે ને. હા, ખાનો લાડુ જ ખબર નથી. ખાનો હોય છે મગજ પણ નહીં હોવાનું કે મોહનથાળ ખબર નહીં ઠાકોરજી હું જમે છે. તો એક તમને હું વાત કહું, તમને
કે પ્રસાદ કોને કહેવાય? પ્રસાદ પ્રસાદ કોને કહેવાય ખબર છે આપણને? જે વહેંચાય ને એનું નામ છે પ્રસાદ. વેચાતું લેવામાં આવે ને એને મીઠાઈ કહેવાય. વેચાતો મળે, શું મળે છે ત્યાં? એ મીઠાઈ છે. શું છે? મીઠાઈ. ઓમના અયોધ્યા ગયો ને મારી સાથે બાપજી ખબર નહીં, ઠાકોરજી કંઈક ને કંઈક છે ને એની લીલાઓ કરતો જ રહે છે. જો તમને કહું, હમણાં અયોધ્યા ગયો તો અયોધ્યાનું મુખ્ય સ્થાન રામ જન્મભૂમિ નથી, યાદ રાખજો. અયોધ્યાનું મુખ્ય સ્થાન રામ જન્મભૂમિ નથી, હનુમાન ગઢી છે. કોઈ ગયું છે અયોધ્યા? હા, જો ગયા છે, જે ગયા હોય તે. હું કહું તમને, આ હનુમાન ગઢીનું મહાત્મ્ય જો કહું. હનુમાન ગઢી શું છે? હવે હું મારું રાજ્ય કોને સોંપું? પોતાના દીકરાને જ આપું. હું કથા કરું છું તો મારા છોકરાને શીખવાડીશ કે બેટા તું પણ કથા કરજે. તો હવે રામચંદ્ર ભગવાને પોતાનું રાજ્ય આપવું હોય તો કોને આપશે? લવ અને કુશને જ આપે ને, કે મારા દીકરાઓ છે આ. પણ અયોધ્યાના રાજા લવ અને કુશને બનાવ્યા નથી. એમને અયોધ્યાથી બીજા રાજ્ય સોંપ્યા, પરંતુ અયોધ્યાના રાજા તરીકે જે હનુમાનગઢી સ્થાન છે ત્યાં હનુમાનજીનો રાજ્યાભિષેક કરેલો છે. એ હનુમાનગઢીમાં હનુમાનજી બેઠા છે, આપણું મુખ જેવું દેખાય, અને પાછળ ઠાકોરજીના સ્વરૂપ છે. તે પાછળ ઠાકોરજી બેઠા છે, આગળ હનુમાનજી બેસાડ્યા છે, અને એમનો રાજ્યાભિષેક એ સ્થાન ઉપર કરેલો છે. એટલે અયોધ્યાનું મુખ્ય સ્થાન હોય તો કયું છે? હનુમાનગઢી. અને ત્યાંના રાજા કોણ છે આજે પણ? હનુમાનજી મહારાજ. તો ત્યાં દર્શન કરવા ગયો તો ઠાકોરજીને કીધું કે મને પ્રસાદ તારો મળે ને તો સારું. હું વેચાતો કોઈ દિવસ અત્યાર સુધી ને મેં ભારત વર્ષની બધી યાત્રા કરી લીધી છે. બધી એટલે બધું જ. ખાલી જગન્નાથ એટલા બાકી રહ્યા છે, અને 12 જ્યોતિર્લિંગમાં ખાલી 2 જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ અને મલ્લિકાર્જુન. એની સિવાય બધું જ બધી યાત્રા ઠાકોરજીએ કરાવી દીધી. મેં કોઈ જગ્યાએથી વેચાતું લઈને ઠાકોરજીને ધરાવ્યું નથી, છતાંય બધેથી પ્રસાદ લઈને આવ્યો છે. કોઈ જગ્યાએ મેં વેચાતો પ્રસાદ લીધો નથી. હનુમાનગઢી ગયો ને તો મનમાં ભાવ એવો થયો. અને મારા ગુરુજી એટલા સમર્થ છે, તમે સાચું કહો, કોઈ ગુરુના ચરણ પકડી લો, તમારી દ્રષ્ટિ બદલાઈ જશે. મારા ગુરુજી એટલા સમર્થ, એને ખબર નહીં કેવો માથા પર હાથ ફેરવ્યો. જ્યાં જવાના હોય ત્યાં માટે તમારી માટે વ્યવસ્થા તૈયાર રાખે. તમે કદાચ જો હનુમાનગઢી ગયા હોય, ત્યાં એટલી ધક્કા મૂકી છે તો ચઢવાનું સાંકડું છે, દર્શન કરવાનું પણ આટલી જ જ્ઞાનની અમથી ભગવાનની પાસેથી. તો હું ત્યાં પહેલા તો દર્શન કરવા ગયો, એટલી ભીડ છે, ધક્કા મુક્કી થાય છે ને હું ઊભો છું ક્યાં બાજુ? આ હનુમાનજી છે, અને આગળ આમ રેલિંગ્સ કે ને ત્યાં આગળ ઊભો છું. જેટલા આવે આમ પકડીને આગળ જાઓ, પકડીને આગળ જાઓ. હું ત્યાં એવો ને એવો ઊભો રહ્યો, મને કોઈ ધક્કો મારવા તૈયાર નહીં કે ખસેડવા તૈયાર નહીં. અને ઠાકોરજીને કીધું મને પ્રસાદ જોઈએ જ ભાઈ, હું વેચાતો લાવ્યો નથી, તારે અંદરથી આપવાનો, તમને સાચું નહીં લાગે. એક કઈ ભાઈ આવ્યો હશે અને ત્યાં દક્ષિણા આલી મહારાજને, તો પેલા ભાઈ ગયા, ફૂલ લીધું અને હનુમાનજીના ચરણમાંથી એટલું બધું સિંદૂર લીધું, પેલાને આપવા જાય છે એટલા માટે કોઈ એને ખસે નાખ્યો. અને જે હનુમાનજીના ચરણનું સિંદૂર હતું તે મારી માટે તૈયાર થયું. અને ત્યાં આગળ છે ને પેંડા ધરાવે છે. આ પેંડા કે એ મોહનથાળ કે મગજ એવું જ કઈ આવે છે. કોઈ ભક્તને આપવા ગયા અને ત્યાં કોઈ લીધો નહીં, મારી માટે. બોલો, આપણે નથી કશું લઈને ગયા કે કશું નથી, ભેટ ધરી. એક જ ભેટ આપી છે કે સીતારામ. હનુમાનજી શું કહેતા આવડે છે? ખાલી એનાથી મોટી કોઈ ભેટ છે? ગુરુદ્વારે જાઓ, ભગવાનના દ્વારે, માતા પિતાના, બ્રાહ્મણની ગયા તો ખાલી હાથે જવાય નહીં. અયોધ્યા ધામ એ આપણા બ્રહ્માંડનું, આપણા ભારત વર્ષ, આ પૃથ્વી પરનું સૌથી પહેલું શહેર છે અયોધ્યા. અને સૌથી જો જૂના કોઈ નદી હોય, તીર્થ હોય તો એ સરયુજી છે. જેને કૈલાસ માનસરોવરની યાત્રા કરવી હોય ને, કોઈ ગયું છે? નહીં ગયું હોય ત્યાં તો, ત્યાં લગભગ કોઈ નહીં ગયું હોય. ત્યાંની યાત્રા કરવી હોય તો કહું,
જે માન સરોવરમાંથી જલ નીકળે છે ને એ જ સરયુજી છે. એ માન સરોવર એ જ સરયુજી. એટલે આપણે તો માન સરોવરની યાત્રા થઈ ગઈ. પછી બીજું એક ત્યાંનું બહુ સુંદર એક મહાત્મય કહું. કનક ભુવન છે. કનક ભુવન શું છે? કનક ભુવન. હવે કદાચ જાઓ તો મને યાદ કરીને દર્શન કરજો જ યાદ ખાસ. જે કનક ભુવન મહેલ છે ને એ બનાવરાવ્યો છે માતા કૈકેયી અને સીતાજી માટે. કોની માટે છે? સીતાજી માટે. બનાવવા માટે બોલાવ્યા છે શ્રી વિશ્વકર્માને. તો વિશ્વકર્માજીને કીધું કે મારી બહુ માટે તમે સુંદર મહેલ બનાવો. તો વિશ્વકર્મા ગયા છે વૈકુંઠમાં. અને વૈકુંઠની અંદર જે ઠાકોરજીનો મહેલ છે ને એની જે ડિઝાઇન વૈકુંઠની છે એ જ રાજુ કાકા બેઠી ડિઝાઇન એ કનક ભુવનની છે. એટલે જો કોઈને વૈકુંઠના દર્શન કરવા હોય તો ક્યાં જવાનું? અયોધ્યા. અને જે કનક ભુવન બનેલો છે એ કદાચ ત્યાં સાઈઝમાં મોટો હશે વૈકુંઠમાં. અહીં કદાચ પૃથ્વી પ્રમાણે બનાવ્યો છે, પરંતુ એ જ ડિઝાઇન કે જે વૈકુંઠમાં છે એ જ આ કનક ભુવન. અને આનાથી વધારે જો એક મહાત્મા કહું કનક ભુવનમાં. ત્યાં કનક ભુવનના દર્શન કરવા જશો ને તો ત્યાં ઠાકોરજીના 3 સ્વરૂપ છે, રામજી અને શ્રી સીતા માતા. તો રામજી કેવા બેસે છે ખબર છે? ત્યાં આગળ આખા અયોધ્યામાં આમ કરીને બેસે છે રામજી. આમ કરીને આમ હાથ રાખે મારા રામજી બેઠેલા. તો 3 ભગવાનના સ્વરૂપ છે. મંદિરમાં દર્શન કરો તો ડાબા હાથે એક નાનું સ્વરૂપ છે, આટા સીતારામજી. એમની બાજુમાં એવું જ રૂપ પણ થોડા મોટા છે. અને એમની આગળ નીચે 2 મૂર્તિ છે સીતારામજીની. એ એની છે આ પંચધાતુની છે. હવે કહેવાનો ભાવ મારો એ છે કે જે નાની મૂર્તિ છે ને, નાની મૂર્તિ એ સ્વયં કૃષ્ણ ભગવાને પોતાના હાથે પધરાવેલી છે કનક ભુવનમાં. 2 મૂર્તિ, એક નાની અને મોટી. જે નાની મૂર્તિ છે તે સાક્ષાત કૃષ્ણ ભગવાને ત્યાં આગળ પધરાવેલી મૂર્તિ છે. અને જો એના દર્શન કરાવ તમને મહારાજ ગુરુજીના ગરાનો જો આ રીતનું સ્વરૂપ છે. જો કદાચ કોઈને દેખાય છે કે નહીં દેખાય? ફોટો સર્ચ કરજો ને આજે એ છે ને આખો ફોટો કરો કનક ભુવનનું દર્શન કરાવીએ કે આપણા શ્રી રૂક્ષ્મણીજી અને કૃષ્ણ ભગવાને જાતે એ વખતની મૂર્તિ પધરાવેલી છે ઠાકોરજીની. અને એ પ્રમાણે જ આખા અયોધ્યામાં સીતારામજીની મૂર્તિઓ છે. એટલે જો સીતારામજીનું સાચું સ્વરૂપ જોવું હોય તો કનક ભુવનમાં જજો. અને જે નાનું મૂર્તિ છે, નાની મૂર્તિ, એ સાક્ષાત કૃષ્ણ ભગવાને પધરાવેલી છે. જેમના મહારાજ દર્શન કરાવશે આપણને. તો અયોધ્યા ધામ ખૂબ જ અદ્ભુત છે. સરયુજી જો તમારે જોવું હોય ને કે ભગવાન કૃષ્ણનો, ભગવાન રામચંદ્રનો કે વિષ્ણુ ભગવાનનો વર્ણ કેવો, વર્ણ એટલે આપણી ભાષામાં શું કહીએ? કલર. આમાં કે એમનો વર્ણ કેવો છે, તો એ જોવું હોય ને તો એ સરયુજીના દર્શન કરો. જેવો સરયુજીનો કલર છે, રંગ છે, એવો જ રંગ મારા ઠાકોરજીનો છે. અને એનાથી એક અદ્ભુત વાત કરું, જે સરયુજીના જલથી જેટલી ભૂમિ પલળે છે ને કિનારાની, એટલી જમીનનો કલર પણ સરયુજી જેવો થઈ ગયો છે. જેવો રામજીનો રંગ છે એવો જ વર્ણ એ ભૂમિનો પણ દેખાય છે. એટલા અદ્ભુત દર્શન છે. હા, જો દર્શન કરાવું કનક બિહારીજીના, જો આ જો દર્શન કરો ઠાકોરજીના. અને જે આ બાજુ આજે નાના રૂપ દેખાય છે ને, નાનું સ્વરૂપ, એ કૃષ્ણ ભગવાને જાતે પધરાવેલા છે. અને જજો જ અયોધ્યા આવે. આ ગુરુજી પાસેથી જ્યારે આ કથા સાંભળી પછી દર્શન કરવાનો કઈ આનંદ જ રગાય. પ્રભુ જોવો, દર્શન કરો. આ બાજુ નાનું સ્વરૂપ છે તે એક કનક વિહારીજી, સાક્ષાત કૃષ્ણ ભગવાને સ્થાપના કરેલી છે. તો આવા મંદિરોમાં જઈએ તો પ્રસાદ ના લઈ જવો પડે ઠાકોરજી માટે, ખાલી હાથો જવાય નહીં. તો અહીંયાથી તમે છે ને ડાકોર પણ જતા હોય ને, ડાકોર તો ઘરેથી પ્રસાદ બનાવીને જાઓ. શું કરો? ઘરેથી પ્રસાદ. ત્યાં જઈને વેચાતો લો છો એ મીઠાઈ છે, તમે જાતે હૃદયના પ્રેમથી બનાવો ને એ પ્રસાદ છે.
ત્યાં રસ્તામાં જો કદાચ તમે મીઠાઈ બનાવી હોય તો ઢાંકીને રાખો કે ના રાખો, અને ત્યાં તમે જશો તો દુકાનોની અંદર કેવું હોય, ખુલ્લો જ હોય, પેંડા હોય કે પછી બરફી મીઠાઈ જે હોય, અને એ તમે લો છો અને ઠાકોરજી ધર્મનો ઠાકોરજી પ્રસાદ લો, ઠાકોરજી ગ્રહણ કરે આવી રીતે? ન કરે. તમારે ખરેખર જો ઠાકોરજીને પ્રસાદ ધરવો જ હોય તો ઘેરથી પ્રસાદ બનાવો, તુલસીનું પાન ઘેરથી એમાં મૂકો અને પછી ઠાકોરજીને ધરાવો તો ઠાકોરજી સ્વીકાર કરે. અને એ પછી વહેંચવામાં આવે ને એને શું કહેવાય? પ્રસાદ. ઠાકોરજીને કેવલ તમારો પ્રેમ જોઈએ છે, તમારી મીઠાઈ અને મેવા એને કાંઈ જોતા નથી. ખાલી ને ખાલી ભગવાનને શું જોઈએ છીએ? ભાવ જોઈએ. તમે હૃદયના ભાવથી પ્રસાદ બનાવો, મારા ઠાકોરજીનો સ્વીકાર કરશે. જો એકાદ એનું બહુ સરસ એક ઉદાહરણ કહું તમને. શ્રી જગન્નાથજીની કથા છે. ત્યાં એક ભક્તા હતી, ભગવાનની ખૂબ સુંદર ભક્ત, જેનું નામ છે કર્માબાઈ. નામ શું છે? કર્માબાઈ. બહુ ધ્યાનથી સાંભળજો મારી બહેનો. આવો લાવો જીવનમાં કર્માબાઈની એટલી ભક્તિ છે ને કે રોજ સવારે ઠાકોરજી 3:30 વાગ્યાથી 4 વાગ્યાના સમયમાં કોણ કોણ આવે છે? કૃષ્ણ ભગવાન, સુભદ્રાજી અને બલરામજી, 3 જગન્નાથ જાય છે રોજ સવારે. કેટલા વાગે? 3:30 થી 4 વાગ્યાના સમયમાં, રોજ રેગ્યુલર. અને કર્માબાઈ રોજ શું જમાડે? ખીચડી જ બનાવે. શું બનાવે? ખીચડી, બીજું કઈ નહીં, ખીચડી જ. રોજ ઠાકોરજી આવે ને ખીચડી જમાડે. તો એક પંડિતજીને ખબર પડી ગઈ કે કર્માબાઈ તો ઠાકોરજીને રોજ ખીચડી જમાડે છે. એક પંડિતજી મળવા ગયા અને પૂછ્યું, દેવી કેવી રીતે બનાવો છો? તો કે સવારે ઉઠું છું અને ઉઠીને તરત જ ઠાકોરજી માટે હું ખીચડી બનાવી દઉં છું. તો પંડિતજી પૂછે, દેવી નવ ઢોવો છો કે કશું? તો કે કઈ નહીં, ખાલી ઉઠવાનું, તરત ખીચડી મેકી જ દેવાની અને ઠાકોરજી આવીને તરત જમી જ લે છે. તો પંડિતજીએ શું કીધું? આવી રીતે ભગવાનને થોડું ડરાવાય. તમે બધા એવું કરો છો? કોઈ આટલામથી નાહી ધોઈને પવિત્ર વસ્ત્ર પહેરીને બનાવો છો? કોઈ દિવસ જમવા આવ્યા? હવે જમવા આવ્યા ભગવાન કોઈ દિવસ? બોલો સબ સખી અને કી જય હો. મારી સખીઓ કે ના કે બોલો હવે હું કરીશું. पता नहीं किस रूप में आके नारायण मिल जाएगा, निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाएगा. पता नहीं किस रूप में आके नारायण मिल जाएगा, मलमल दर्शन में वह राम के दर्शन पाएगा. भगवान जम्मा આવે ને આપણો મન એવું હોય તો શું કરવું પડે? झूठ कपट निंदा को त्यागो, हर प्राणी से प्यार. कपट निंदा को त्यागो, हर प्राणी से प्यार करो. घर पर आए अतिथि कोई तो यथाशक्ति सत्कार. क्यों पता नहीं किस रूप में आके, पता नहीं किस रूप में आके नारायण मिल जाएगा. निर्मल मन के दर्पण में राम के दर्शन पाएगा. निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाएगा. કેમ ભગવાન નથી આવતા? મારી જેવા કોઈ સારા બ્રાહ્મણને બોલાવી જમાડો. હું કોણ છું? તમે કોણ છો? ભગવાન કોણ છો તમે? હા, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત. કઈ જગ્યા છે, કયું તત્વ એવું છે કે જેમાં મારો નારાયણ નથી બેઠો? ખાલી દ્રષ્ટિ સુધારો. શું સુધારો? કેમ ના આવે ભગવાન? કેમ નહીં આવે? એટલે મહારાજ કે કર્માબાઈને, કર્મા આવી રીતે થોડું ઠાકોરજી માટે ભોજન બનાવવાનું હશે તો જરા ના. ખરેખર ઠાકોરજી ના ધરાવાય? મારાથી પાપ થયું? હા દેવી, તારાથી કેટલું પાપ થયું? રોજ સવારે ઉઠજે
બેન સ્નાન કરજે. પછી મહારાજ કે છે કે જે ચૂલો પ્રગટાવે પેલા ચૂલાની પૂજન કરજે. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાત વેદ હુતાસન. અગ્નિ તો દેવનું રૂપ છે, પેલા ચૂલાની પૂજા કરજે. પછી અગ્નિ પ્રગટાવે ને પછી જેમાં તું જે પાત્રની અંદર તું જે પાત્રમાં ચોખાને દાળ મૂકવાની હોય ને પાત્રને 5 ચાંદલા કરજે. હા એવું જ કરીશ. પછી પાણી રેડતી હોય ત્યારે બોલવાનું એ પાત્રમાં કે ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. આવો મંત્ર બોલવા પડે કર્મા. આ તો ભગવાનનું ભોજન છે, એમને થોડું બનાવાય. પછી કર્મા અંદર ચોખા ઘઉં પધરાવે તો શ્લોક બોલવાનો. કયો શ્લોક? તા લખી લે. ચાલો હું બોલું છું. ચાલ બોલે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે. આવો શ્લોક બોલીને અંદર પધરાવવું પડે. ઠાકોરજી એમને એમ થોડા જમવા આવે. આવી રીતે તું પછી સરસ મજાથી જે ખીચડી બનાવે અને ઠાકોરજી જમવા આવે તો ઠાકોરજીને ભાવે. આવી તું બનાવે ને એ ભાવતી દેવી આવું ન ચાલે. હા મહારાજ, હું છે ને હવે આવી ભૂલ કદી કરું નહીં. કર્મબાઈ ઉઠ્યા છે 3 વાગ્યાના. કેટલા વાગ્યાના? પરંતુ શાસ્ત્રનો નિયમ છે બ્રહ્મ મુહૂર્ત ચાલુ ના થાય ત્યાર સુધીને તીર્થમાં સ્નાન કરવા જવાતું નથી. તીર્થમાં સ્નાન કરવા જવું હોય તો બ્રહ્મ મુહૂર્ત ચાલુ થવા દેવું પડે. બ્રહ્મ મુહૂર્ત કેટલા વાગે ચાલુ થાય? ત્યારે કહે છે કે 3:30 થી 4 ના સમયમાં ચાલુ થાય. હવે કર્માબાઈ તો કે વહેલી તો ઉઠી, પરંતુ હવે શું કરું? પંડિતજીએ કીધું નાહ્યા વગર તો મારથી થાય નહીં. તો સમુદ્ર નજીક છે, તીર્થમાં સ્નાન કરવા જવાય ને, તો તીર્થમાં જઈ સ્નાન કરવા. પણ સમય જોવે. હવે 3:30 વગર તો ગયા. 3:30 વાગ્યા. આવ્યા. હવે આવીને તરત વસ્ત્ર પહેર્યા. હવે ચૂલાની પૂજા ચાલુ કરી. ઓમ ચત્વારી શ્રેંગા ત્રયોવશ્ય પાદા. અગ્નિની પૂજા કરી. પછી જે પાત્ર લીધું હતું પાત્રની પૂજા કરી. પાણી પધરાવ્યું. જલદેવની પૂજા કરી. અન્નપૂર્ણે સદાપૂર્ણે બોલીને અન્ન નાખ્યું. એટલા માટે ઠાકોરજી આવી. માં લાઈને મને ભૂખ લાગી છે. હા હું ભર ઠાકોરજી, આજે તમને ભાવે ને એવી રીતથી મેં બનાવ્યું. તમને આજે બહુ ભાવશે ઠાકોરજી. હા માટે છે જ ઉતાવળ કરજે. હમણાં 4 4:30 થશે એટલે ભક્તો દર્શન કરવા આવશે. અને અમે 3 અહીંયા આગળ આવી ગયા. દરવાજા ખોલશે ને મને નહીં જોયે તો બધા સમજશે કે શું થયું ઠાકોરજીને. જગન્નાથ સાક્ષાત આવે છે, યાદ રાખજો. એ મંદિરના દરવાજા, મંદિરમાં મૂર્તિઓ નથી બેઠી. રાત દરવાજા બંધ થાય ને મારો જગન્નાથ કર્માની ઘેર દોડે છે. માં સેજ ઉતાવળ કરજે માં, ભક્તો આવી જશે. કર્માબાઈ જેમ તેમ જલ્દી જેવી ખીચડી જેમ તેમ ગરમ ગરમ ઠાકોરજીને પીરસી દીધી. હવે જમવા બેઠા. સુભદ્રાજી, બલરામજી, મારા જગન્નાથ જમવા બેઠા છે. થાળીમાં સરસ મજાની ખીચડી છે. ઠાકોરજીએ ઉતાવળમાં નહીં, બસ પકડવાની હોય તો નહીં, આપણે જલ્દી ફટફટ થઈને ઠાકોરજીએ ખાધું ન ખાધું કરી મારા ઠાકોર તો ભાગ્યા. કર્માબાએ ઘરનું કામ પૂરું કર્યું અને પછી જગન્નાથજીને મળવા ગયા. જગન્નાથજીને કીધું, ભગવાન આજે મારી ખીચડી કેવી લાગી? સરસ હતી ને? મેં બધા નીતિ નિયમ મંત્રથી બનાવી. જગન્નાથ કહેવા લાગ્યા, કર્મા આજે તારી ખીચડીમાં જરાય સ્વાદ હતો, મને સહેજય ભાવી. દેવ આવું કેમ બોલો? ભગવાન કે દેવી આજે તું પદ્ધતિમાં પડી, પૂજા પાઠમાં પડી, પણ તું મને ભૂલી. રોજ બનાવતી મારા જગન્નાથ જમશે. કોણ જમશે આજે? આજે મારા જગન્નાથ જમવા આવશે. તું મારી રાહ જોતી, મારા ઠાકોર જમવા આવશે ને જે તારો પ્રેમ હતો ને માં, આજે તારી ખીચડીમાં મને પ્રેમ દેખાયો. મારા ઠાકોરને પ્રેમ જોઈએ. તમારી પવિત્ર જાત છે ને તેલ લેવા ગઈ. ન દાનમ ન તપો નિજ્યા ન વ્રતમ ચ. અંદર આવું કાલે તમે સાંભળ્યું, પેલા શ્રી પ્રહલાદજી કે છે કોઈ દાન નહીં, કોઈ તપ નહીં, કોઈ પવિત્રતા નહીં, કશું નહીં, મળે આ ભક્તિ. મને છે ને શું ગમે? ભગવાન કે મારા છોકરાઓ મને ખાલી પ્રેમથી બોલાવવા જોઈએ. કર્માબાઈને કીધું આજે ખીચડી જરાય સારી હતી એટલે બધું છોડો. જો પવિત્રતા રાખતા હોય રાખજો, જે સ્તુતિ પાઠ કરતા હોય બધું કરજો, પરંતુ પ્રેમ વગરનું બધું શું કરશો તમે? આ કથા સાંભળો છો, પ્રેમ તત્વની સાંભળો છો. રામ કૃષ્ણ હરિ આ પ્રેમ છે. મારો રામ સત્ય છે, મહાદેવ એ કરુણા છે. પ્રેમની કથા છે તો હૃદયમાં શું જોશે?
પ્રેમ વગર પરમાત્મા આવે નહીં. નામદેવનું કહું, નામદેવજી કોણ છે? નામદેવજી. આ નામ તમે ઘણી વાર સાંભળ્યું હશે. મને બહુ પ્રિય સંત છે નામ, જેની ભક્તિ એ રામનું નામ એટલું લીધું ને કે એનું નામ જ નામદેવ થઈ ગયું. એટલું નામ લીધું ભગવાન. નામદેવજી એક દિવસ છે ને રોટલી બનાવે છે. શું બનાવે છે? રોટલી બનાવે છે. રોટલી, અને રોટલી બનાવે ને તો થાળીમાં એક પર બધી રોટલી મૂકતા ગયા. એવામાં છે ને કૂતરું આવ્યું. કોણ આવ્યું? કૂતરું આવ્યું. એ કૂતરાએ નામદેવની થાળીમાંથી રોટલી લીધી છે ને કૂતરું ભાગ્યું. નામદેવજી પાછળ ભાગે. શા માટે ભાગતા છે? મારવા જ ને કે મારી રોટલી લઈને નાખું. હાથની અંદર ઘીની વાડકી ભરી છે. ઓ ઠાકોર ઉભા રહો, હજુ એની પર ઘી ચોપરવાનું બાકી છે. હે મારા કનૈયા, તમે ઉભા રહો, અંદર ઘી ચોપરવાનું બાકી છે. હવે બૂમ પાડી, કનૈયા ઘી બાકી છે. એવામાં કૂતરાએ રૂપ લીધું મારા કનૈયાનું. લે ભાઈ ચોપર. આવો પ્રેમ છે આપણો માતાજી. છે પ્રેમ? મને પ્રેમ જ ક્યાં છે આપણે? આ પ્રેમની જરૂર છે આપણે. પ્રેમ સિવાય આપણે બધું કરી દઈએ છીએ. પ્રેમ એટલે શું પાછું? આ પ્રેમ એટલે શું? આપણે તો પ્રેમ એટલે આપણને વિચારો જ બીજા આવે. પ્રેમ કોને કહેવાય? હા, પ્રેમને આપણે ભોગવી કાઢ્યો છે. આઈ લવ યુ. ભાષા ભલે અલગ હોય, પ્રેમ બદલાતો નથી. પ્રેમ કેવો હોય સાહેબ? જેને પ્રેમ કરતા હોય ને એનું મુખ ના જોવાનું ત્યાં સુધી પાણી ના ગમે. જેને પ્રેમ કરતા હોય જ્યાં સુધી એના દર્શન ન થાય ને, ભલે હવે 56 ભોગ હોય પરંતુ અંદર ના જાય. આપણે તો કાલી ગલી વાતો કરીએ ફોન પર, મને તો તારી વગર ગમતું જ નથી. અને પાછું બેઠો બેઠો પીઝા જ ખાતો હોય. એ હારા પીઝા પેટમાં ઉતરે અને કે તારી વગર મને. પ્રેમ કરવો જોઈએ. જેને પ્રેમ નથી ને એ માનવ નથી, એ પશુ સમાન છે. પ્રેમ કરો. કોને કરો? પોતાના માતા પિતાને કરો. પ્રેમ કરો પોતાના. પહેલો પ્રેમ હોય તો માતા પિતા જ હોય છે, યાદ રાખજો. બીજો કોઈ પ્રેમ નહીં. બીજા બધા આકર્ષણ છે. આ શરીર શું છે? મારા ગુરુજી કહે છે આ ખાલી છે ને આ જો ચામડી ઉપરથી ખસી જાય ને તો તમને જોવાનું ન ગમે. આ શરીર ખાલી ચામડી ઉપરથી ખસેડી નાખો. હડ માંસનો આ છે ને, આ ખાલી ચીકરું છે. હર માંસના લોચા છે. મારા ગુરુજી તો એવું કહે છે મલમૂત્ર બનાવવાની ફેક્ટરી છે આ શરીર. શું છે? મલમૂત્ર બનાવવાનું. તમે ડિસ્લરીનું પાણી લાવીને પીવો કે ગંગાજળ લાવીને પીવો, એમાંથી શું બની જશે? કાં તો એ પરસેવા વાટે નીકળશે અથવા તો એનું મૂત્ર બનશે. તમે ગમે તે ઠાકોરજીનો પ્રસાદ ખાશો કે પછી ગમે તેનું મલ જ બનવાનું છે. આ શરીર કેવલ ને કેવલ આપણું આકર્ષણ શરીર પ્રત્યે છે, આત્મા પ્રત્યે નથી. પ્રેમ કરો તો ઠાકોરજીને કરો. કોને કરો? આપણને તો આપણા પ્રત્યે પણ પ્રેમ નથી રહ્યો. હવે છે આપણા પ્રત્યે પ્રેમ? પોતાની જાતને આટલા જણ કેટલા પ્રેમ કરો છો મને કહો. તમે જે બેઠા છો પોતાની જાતને કેટલા જણ પ્રેમ કરો છો એ કહો. તમે એકઈ પોતાની જાતને પ્રેમ નથી કરી. પોતાની જાતના પ્રેમ એટલે શું? ભગવાને મને જે આપ્યું છે ને તે ખૂબ જ સુંદર છે. હું જારો છું કે પાત્રો છું, કારો છું કે ગોરો છું, ઠાકોરજીએ મને બનાવ્યો છે તો મને બહુ યોગ્ય બનાવ્યો છે. પહેલા છે ને પોતાને પ્રેમ કરતા શીખો. કોને પ્રેમ કરો? પોતાને. તો કાલે આપણે જન્મ કરાવ્યો પ્રેમ તત્વનો. પ્રેમ કોને કહેવાય? જો તમે પ્રેમ કરશો તો પરમાત્મા તમને પ્રેમ. કોને પ્રેમ કર્યો હવે ખબર છે? સુરદાસજીએ. કોને? સુરદાસજી, જેને જન્માંધ છે, જન્મથી આંખો નથી પરંતુ દેખાય છે બધું. જગતનું નહીં, ખાલી ઠાકોરજી જ દેખાય છે. એક વખત સુરદાસજી છે ને ભજનમાં ગયા છે. ક્યાં ગયા છે? ભજન કરવા ગયા સુરદાસજી. રાત્રિ આવતા ને એને તો કયો દિવસ ને કયો રાત. જેને કૃષ્ણ સિવાય કંઈ દેખાતું નથી એની માટે તો બધો સમય એક સમાન છે. રાત્રે આવતા હતા. હા બાપજી, રાત્રે આવતા ચાલતા ચાલતા રસ્તામાં એક કૂવો આવ્યો. પણ એને ક્યાં ખબર છે? રસ્તામાં એને ખબર નથી કે કૂવો છે, પરંતુ જેનું ભજન કરે એને તો ખબર છે ને કે રસ્તામાં કૂવો છે.
સુરદાસજી ચાલતા જાય અને કૂવામાં જેમ પગ લાંબો થાય એવામાં એક નાનું બાળક આવ્યું. કોણ આવ્યું? નાનું બાળક આવ્યું. એ નાના બાળકે સુરદાસજીનો હાથ પકડ્યો છે અને હાથ પકડી અને આમ ખેંચી લીધા. ત્યારે કે બાબા જુઓ તો ખરા, આગળ કૂવો છે, અમને તમે કૂવામાં પડી જતા. ત્યારે સુરદાસજી કહે છે, ભાઈ મને દેખાતું નથી. શું કીધું? પણ એ તો કહે તું કોણ છે? આટલી રાત્રે નાનું બાળક ક્યાંથી આવ્યું? આટલી અડધી રાત્રે આટલું નાનું બાળક કેવી રીતે આવ્યું અહીંયા? તું કોણ છે? એ કે ભગવાને છે ને ધીરે ધીરે હાથ છોડાવી દીધો. કનૈયાએ છે નાના બાળકે શું કરી દીધું? हाथ छुड़ावी दीधो. तेरे सूरदास जी कहे छे, हाथ छुड़ा के जात हो हमें जान के दीन. मैंने तो दीन गरीब समझीने मारो हाथ छुड़ावी ने जाए छे. कहे छे दिल में से जाओ ना तो तुम्हें समझू वीर. हाथ छुड़ावी तो जतो रहेशे पण मारा हृदयमांथी तू जई शकवानो नथी. आहा प्रेम करो. શું કરો? જો सूरदास ने કૂવામાંથી બચાવવા આવતો હોય તો આપણે પણ પડતા હોય ને તો બચાવવા આપણને પણ આવે. પણ ક્યારે? પ્રેમ કરીએ તો. सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन के मेवा त्यागे साग विदुर घर खाए. सबसे ऊंची प्रेम सगाई. પરમાત્માને પ્રેમ કરીએ તો એ પ્રેમ તત્વની આજે આપણે કથા સાંભળવાના છે. આજે, કાલે અને પરમ દિવસે. આજે લાલાની 12 લીલાઓ છે. નાનું છોકરું કેવી ધમાલ કરે, બસ એની ધમાલ આજે આપણે સાંભળવાની છે કે લાલો કેવી કેવી ધમાલ કરે છે. પછી કાલે લાલો આપણો છે ને, આજે લાલાની 7 વર્ષ સુધીની લીલા છે. કાલે 7 વર્ષથી લઈને 25 વર્ષ લાલાનું લગ્ન થશે કાલે. પછી પરમ દિવસની કથા 25 વર્ષથી લઈને 125 વર્ષ સુધીની ને કથાને વિરામ આપીશું. તો આજની કથા આપણી કઈ છે? 12 લીલા, કે મારો લાલો કેવી કેવી ધમાલ કરે છે. તો ચલો 2 મિનિટ નાનું અમથું ભજન કહી લઈએ અને પછી લાલાની લીલાની અંદર પ્રવેશ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા વ્રજ કે નંદ લાલા राधा जी के सावरिया सब दुख दूर हुए मैंने तेरा नाम लिया. व्रज के नंद लाला राधा जी के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया. मीरा पुकारे तुझे गिरिधर गोपाला. मीरा पुकारे तुझे गिरिधर गोपाला. डल गया अमृत में विष का भरा प्याला. डल गया अमृत में विष का भरा प्याला. विष का भरा प्याला कौन मिटाए उसे जिसे तूने राख लिया. सब दुख दूर हुए मैंने तेरा नाम लिया. ब्रज के नंद लाला राधा जी के सावरिया सब दुख दूर हुए मैंने तेरा नाम लिया. सब दुख दूर हुए मैंने तेरा नाम लिया. बोलो कृष्णचंद्र भगवान की जय. जय राधा पुरुषोत्तम भगवान की जय. તો કાલની કથા આપણી કેટલે હતી? કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે. શ્રી
વસુદેવજી કૃષ્ણ ભગવાનને નંદજીના મહેલમાં મૂકીને આવ્યા છે. બીજી તરફ પેલા પાપી કંસને થયું છે. હવે દેવો પણ જુઠ્ઠું બોલતા થઈ ગયા. આકાશવાણી થઈ છે કે 8મું બાળક છે તેનાથી તર મૃત્યુ થશે, અને 8મું બાળક પુત્ર ના આવ્યો અને આવી ગઈ બાળકી. અને અમસ્તા જ મેં મારી બહેનના આટલા દીકરાઓને મારી નાખ્યા. બેન બનાવીને જેલમાંથી મુક્ત કરી પોતાના મહેલમાં લઈ જાય છે. અને હવેની ચિંતા વધવા લાગી કે પેલી યોગમાએ શું કીધું, તને મારવા વાળો તો બીજા જન્મ લઈ ચૂક્યો છે. ચિંતા વધી. હવે હું શું કરું? મીટિંગ બોલાવી છે. બધાય રાક્ષસો ભેગા થયા. અને જેની સાથે માણસ જેવો હોય ને એના વિચારો પણ એવા જ હોય. પાપીના મિત્રો બધા કેવા હોય? પાપી જો હોય. પુણ્યાત્માના મિત્રો બધાય પુણ્યાત્મા હોય. તો બધાને બેસાડીને વાત કરે. હવે આપણે શું કરવું જોઈએ? પેલી યોગમાં તો કહીને જતી રહી છે, તો કહે છે એક કામ કરીએ, વ્રજમાં જેટલાય બાળકોનો જન્મ થયો હોય બધાને મારી નાખીએ. જેટ જેટલા જન્મ લઈને આવ્યા હોય એકઈને આજે જીવતા નથી છોડવા. હવે જશે કોણ? એક કે હું જઈશ, બીજા કે હું જઉં. તારે માસી આવે જેનું નામ છે પૂતના. પૂતનાજી કહેવા લાગે છે કે હું જઈશ, હું માયાથી મારું રૂપ બદલીશ અને દરેક બાળકોને હું ઝેર આપીને મારી નાખીશ. હા, કંસ કે આ સારું છે, તું જજે બેન અને બધાને મારી નાખજે. સારું, એવું જ કરીશું. આ બાજુ નંદોત્સવ ચાલે છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ગોરા પાલ કે જય કનૈયા લાલ